નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું આજથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષાથી। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। રાજ્યમાં કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10માં પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજીનું પેપર જે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર બપોરે 2 થી સાંજે 6:15 વાગ્યા સુધી રહેશે। જ્યારે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર બપોરે 3 થી સાંજે 6:15 વાગ્યા સુધી ચાલશે। ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા માટે 981 કેન્દ્રો તૈયાર કરાયા છે। પરીક્ષામાં ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી ખાસ નજર રાખવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરાઈ છે। તો આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આજે આપવાના છે। ત્યારે ધોરણ 10માં પ્રથમ ભાષા ગુજરાતી અને અંગ્રેજીનું પેપર છે। ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું આજે પેપર રહેશે। તો ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે। તો વધુ માહિતી મેળવીશું અમદાવાદથી સંજય ટાંક મારી સાથે જોડાયા છે, જેમની સાથે ઘણા પરીક્ષાર્થીઓ પણ છે। સંજય, આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, કેવો માહોલ છે પરીક્ષા કેન્દ્રની બહાર અને પરીક્ષાર્થીઓ શું કહી રહ્યા છે, કેવી તૈયારીઓ? બિલકુલ પંકજ, ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે અને આજે સવારે 10 વાગે ધોરણ 10નું પેપર જે છે, પ્રથમ ભાષા જે છે તેનું પેપર જે છે તે થવાનું છે। અંદાજે રાજ્યભરમાંથી 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે, એટલે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સુકતા છે। જોકે અગાઉ પણ બોર્ડ દ્વારા જે છે પ્રી જે બોર્ડ એક્ઝામ લેવાય છે, એટલે કે વિદ્યાર્થીઓને થોડી નર્વસનેસ જરૂરથી છે। ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પ્રથમવાર આ બોર્ડની પરીક્ષા આપતા હોય એટલે સ્વાભાવિક છે કે થોડી નર્વસનેસ હોય, પરંતુ જે પ્રકારે આ બોર્ડની એક્ઝામ છે ને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે। પ્રથમ પેપર છે એટલે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, શું કહેશો, આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે, કેવી તૈયારી? સારી। કેવી તૈયારી છે? આજનું પેપર છે, પ્રથમ પેપર છે, ગુજરાતીનું પેપર છે। આજે થોડી નર્વસનેસ છે અને ખૂબ મહેનત કરી છે, તો આગળ તો થઈ જઈશું પાસ અમે, ને મહેનત તો ચાલુ જ રહેશે અમારી। શું નામ તમારું, શું કહેશો? દર્શ। ઇંગ્લિશનું પેપર છે, ફર્સ્ટ છે એટલે છે આમ નર્વસનેસ ને એવું છે, પણ પાસ થઈ જઈશું આરામથી, પર્સન્ટેજ આવી જશે। બિલકુલ પંકજ, વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ પરીક્ષા હોય તેવું ચોક્કસપણે, કારણ કે પહેલીવાર પોતાનું સંતાન બોર્ડની એક્ઝામ આપતું હોય એટલે વાલીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર પર જોવા મળવાના છે। વાલી જે છે તેઓ આપણી સાથે છે, શું કહેશો, તમારા સનની પરીક્ષા છે? સારું છે, ગભરામણ છે પણ મહેનત કરી છે એટલે થઈ જશે એવું લાગે છે। છોકરાઓ ખૂબ મહેનત આખું વર્ષ કરી છે, પણ વાંધો નથી આવતો, કોન્ફિડન્સ તો દીધો છે છોકરાઓને। એવી તૈયારીઓ માતા પિતા પણ એટલા જ ચિંતિત હોય છે પરીક્ષા જ્યારે હા હોય ને, કારણ કે છોકરાઓનો ફર્સ્ટ સ્ટેજ છે, 10th બોર્ડનો હાવ જ એટલો બધો હોય છે કે કશું હોય નહીં તો એ છોકરા બી જાય ને પેરેન્ટ્સ બી જાય, પણ ઇટ્સ ઓકે। અમે તો આનાથી, મારી ડોટર બી મેં આગળ કરાયેલું છે એટલે અમે તો યુઝ ટુ છીએ આનાથી। તો પંકજ, જે છે વિદ્યાર્થીઓ વાલીઓ જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે અને 10 વાગે ધોરણ 10ની પરીક્ષા શરૂ થશે। પ્રથમ પેપર જે છે તે ભાષાનું પેપર છે, પ્રથમ ભાષાનું પેપર છે, એટલે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હશે ગુજરાતીનું પેપર
અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ હશે તો તેમના માટે અંગ્રેજીનું જે પ્રથમ ભાષાનું પેપર જે છે સંજય, જે વિદ્યાર્થીઓ છે તેમને આ વખતે પરીક્ષા કેન્દ્રની બહાર જે સુવિધાઓ આપવામાં આવી છે તે કેવી લાગી રહી છે? વાલીઓને આ વખતે શિક્ષણ બોર્ડ તરફથી જે તૈયારીઓ કરવામાં આવી હતી, અલગ અલગ 2 ડિજિટલ પહેલ પણ હતી, તેને લઈને તેમનું શું કહેવું છે? બિલકુલ, ક્યાંક ને ક્યાંક જે આ પરીક્ષા જે છે દર વર્ષે જે રીતે પરીક્ષા યોજાતી હોય ને આ વખતે થોડી અલગ જે વ્યવસ્થા જે છે તે ગુજરાત બોર્ડ દ્વારા જે અલગ અલગ ફેરફારો જે છે તે કરવામાં આવ્યા છે. ચોક્કસપણે વિદ્યાર્થીઓને જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ હોય તો તેઓ પણ પાસ થઈ શકે તે પ્રકારનો એક અનોખો પ્રયોગ જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય દ્વારા પણ કરવામાં આવે છે કે જે ડિજિટલના માધ્યમથી તેઓ આગલા દિવસે જે પરીક્ષાની લિંક વિદ્યાર્થીઓ સંજય, હું આપની પાસે આવીશ. પરીક્ષાર્થીઓ સાથે આપ જોડાયેલા રહેજો. રાજકોટથી મારી સાથે હાર્દિક પણ જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં પરીક્ષા કેન્દ્રની બહાર કેવો માહોલ છે અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, કેવી તૈયારીઓ છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પંકજ, જે છે રાજકોટ શહેરમાં આજે બોર્ડની જે પરીક્ષા લેવાની છે ત્યારે એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે વિદ્યાર્થીઓ છે તેમને આવકારવા માટે સ્કૂલો દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ કહી શકાય કે જે છે ગરબા અને નૃત્ય સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ સાથે જ જે છે પુષ્પગુચ્છ આપીને પણ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે વિવિધ સ્કૂલો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. એમાં પણ ખાસ છે જે છે તેમને મીઠું મોઢું પણ કરવામાં આવશે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો અત્યારે કંઈ ખાસ જે છે નૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે 80,000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે એક તરફ સ્કૂલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલ આપણી સાથે સ્કૂલ આયોજક છે, સ્કૂલ સંચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કહેશો, અત્યારે કઈ રીતના આખું આયોજન કરવામાં આવ્યું છે? જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ જે સીધી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અત્યારે જોવા મળી રહ્યા છે, વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા. તો પ્રફુલ્લ પાનસરિયા પણ તેમની સાથે છે. વિદ્યાર્થીઓને આજે બોર્ડની પરીક્ષાઓ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે ગાંધીનગરથી સીધી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અત્યારે પહોંચ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તેમને શુભેચ્છા પાઠવી છે. તેમની સાથે ગાંધીનગરના મેયર પણ છે અને પ્રફુલ્લ પાનસરિયા પણ છે, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, અને કુબેર ડિંડોર પણ જોવા મળી રહ્યા છે, શિક્ષણ મંત્રી, જેમણે વિદ્યાર્થીઓને આજે બોર્ડની પરીક્ષાનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શુભેચ્છા પાઠવી છે અને બધાની પરીક્ષાઓ ખૂબ સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ પાસ કરે એ માટે તેમણે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભકામના પાઠવી છે. ગાંધીનગરથી આ તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. આજથી બોર્ડની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે, અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે અને શિક્ષણ બોર્ડ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પરીક્ષાની તૈયારીઓને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે એ પૂરી કરી લેવામાં આવી હતી. ત્યારે હાલ લાઈવ તસવીરો આવી રહી છે ગાંધીનગરથી. તસવીરોમાં જોઈ શકાય છે કે બોર્ડની પરીક્ષા પહેલા જે શિક્ષણ મંત્રી છે તેઓ ગાંધીનગરની એક સ્કૂલ ખાતે પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને તેઓ આવકાર આપી રહ્યા છે શાળામાં અને શુભકામના પાઠવી રહ્યા છે. તેમની સાથે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ જોઈ શકાય છે, તેઓ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી રહ્યા છે અને ચિંતા મુક્ત વાતાવરણમાં તેઓ પરીક્ષા આપે તે માટે શુભેચ્છા આપી રહ્યા છે. તો શુભેચ્છાની સાથે સાથે આશીર્વાદ પણ પાઠવી રહ્યા છે. સીધી તસવીર આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, ગાંધીનગરના મેયર પણ જોવા મળી રહ્યા છે. આ તમામ લોકો વિદ્યાર્થીઓને શુભકામના અને સાથે સાથે આશીર્વાદ પણ આપી રહ્યા છે, જેથી તેઓ પરીક્ષામાં સારા ટકા લાવે, સારા માર્ક્સ લાવે અને ચિંતામુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે. જે બોર્ડની પરીક્ષાનો જે હાવ હોય છે વિદ્યાર્થીઓમાં, જે ડર હોય છે, જે ચિંતા હોય છે, એ ચિંતાને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે લગભગ મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને એક હળવું વાતાવરણ આપવાનો પ્રયત્ન થતો હોય છે. શિક્ષણ મંત્રીએ આ પહેલ ગાંધીનગરથી કરી છે. હાર્દિક મારી સાથે રાજકોટથી જોડાયેલા છે. હાર્દિક, રાજકોટના જે વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે, આજે કેવી તૈયારીઓ છે આજે પહેલા પેપરમાં? ચોક્કસથી હાલ આપણી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી તૈયારીઓ છે આજની? તૈયારી તો ફૂલ છે અને આજે શું આશા છે, કેવું પેપર જશે? મસ્ત પેપર જશે, બધું આવડે છે. ખાસ આજે ગુજરાતીનું પ્રથમ પેપર છે, કેવી તૈયારીઓ? ઇંગ્લિશનું છે. કેવું પેપર, કેવી તૈયારીઓ કરી? બહુ સારી તૈયારી છે. ઇંગ્લિશમાં મોસ્ટલી વાંધો નહીં આવે ને
કેટલા સમયથી આ તૈયારી કરતા હતા અને કેવી તૈયારીઓ કરતા હતા? મોસ્ટલી સ્કૂલમાં દિવાળી પહેલાથી પ્રિલિમ્સ ને એવું બધું ચાલુ કરી દીધું છે એટલે અમે ઓલમોસ્ટ 14 to 15 પેપર્સ દીધા જ છે એટલે વાંધો નહીં આવે. આ ખાસ કરીને આજે પરીક્ષા હતી, કાલ રાત્રે ઊંઘ આવી હતી ખરા? હા આવી ગઈ હતી ને, સરખી રીતે વાંચેલું છે એટલે શું કેવી તૈયારીઓ હતી? તૈયારી તો મસ્ત હતી, સ્કૂલે બહુ એક્ઝામ લીધી છે એટલે શું આશા છે, કેટલા પર્સન્ટેજ લેવાનો ટાર્ગેટ વિચાર્યો છે? 90 આપ. ચોક્કસથી કહી શકાય કે પંકજ જે છે અત્યારે અહીંયા 90%થી વધારે પર્સન્ટેજ આવે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે દિવાળી બાદ તેઓ જે છે એ સઘન તૈયારીઓ કરતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ છે 8 થી 10 કલાક સુધી રીડિંગ કરતા હતા અને આજે પરીક્ષા દેવા આવ્યા છે. આજે પ્રથમ પેપર છે ત્યારે પ્રથમ પેપર સારું જાય તેવું વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. સંજય આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ આજે જે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ બેસવાના છે તેમને ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે વાત લોકસભા મહાસંગ્રામની. લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ ચૂંટણી તારીખો જાહેર થશે. 15 માર્ચ કે તે બાદ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. 15 માર્ચ સુધી 2 નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ છે. 13 અને 14મીએ પસંદગી સમિતિના સભ્યો બેઠક કરી શકે છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વમાં એક શોધ સમિતિ 5 નામોની 2 અલગ અલગ પેનલ તૈયાર કરશે. આ સમિતિમાં ગૃહ વિભાગ અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના કેબિનેટ સચિવ પણ સામેલ છે. બાદમાં પીએમ મોદીની અધ્યક્ષતાવાળી એક પસંદગી સમિતિ જેમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ સામેલ છે. જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા આધિકારિક નિયુક્તિથી પહેલા ચૂંટણી કમિશનરના રૂપમાં 2 વ્યક્તિના નામ નક્કી કરાશે. ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ 3 સભ્યોની પેનલમાં ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રહ્યા છે. અગાઉ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે 14 ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થયા હતા. તો 13 અને 14મી પસંદગી સમિતિના સભ્યો છે એ બેઠક કરશે અને બની શકે છે કે 15 માર્ચ કે તે બાદ ચૂંટણીની જાહેરાત થાય, કારણ કે 2 નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ જે છે એ સંભવ છે. કારણ કે હાલમાં જ જે રિઝાઇન આપ્યું છે ગોયલે, ત્યારે તેમની જગ્યાએ જે નિયુક્તિ કરવાની બાકી છે તેના ઉપર મંથન થશે, જે બેઠક થવાની છે તેમાં. લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ગુજરાત માટે તો આજનો દિવસ મહત્વનો એટલા માટે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં બંને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની 11 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે, તો કોંગ્રેસના 24 ઉમેદવારોની જાહેરાત બાકી છે. બંને પક્ષોની બીજી યાદી અંગે ન્યૂઝ 18 પર સૌથી પહેલા અને સચોટ ખબર. દિવસભર જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પર લોકસભા મહાસંગ્રામની ખબર. તો લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ભાજપની બીજી યાદી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે ભાજપની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. મંગળવારે આવી શકે છે ભાજપની બીજી યાદી. ગુજરાતના બાકી 11 ઉમેદવારોના નામ પર મંથન થશે. આજે સાંજે દિલ્હીમાં મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. દેશની અંદાજે 150 સીટના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે મોટા સમાચાર. કોંગ્રેસની બીજી યાદી અંગે દિલ્હીમાં આજે મંથન. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળી રહી છે, જેમાં બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારના નામ પણ હોઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં આ મંથન થશે. 2 દિવસ પહેલા કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. હવે કોંગ્રેસની બીજી યાદી અને એમાં પણ ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાતની 2 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે.
તો ગુજરાતની જે બેઠકો છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મંથન ચાલી રહ્યું છે. ગુજરાતની બાકી બેઠકો અંગે કોંગ્રેસના ઉમેદવારો જે છે એ હવે એકાદ બે દિવસમાં પોતાની યાદી જાહેર કરી શકે છે, કારણ કે કોંગ્રેસની જે પહેલી યાદી આવી તેમાં 39 નામોમાં ગુજરાતના નામો નહોતા. હવે જે બીજી યાદી આવશે તેમાં શક્ય છે કે ગુજરાતના નામો હોઈ શકે, જ્યારે ભાજપની જે બીજી યાદી છે તેમાં બાકી રહેલા 11 નામોની જાહેરાત શક્ય છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભલે ही आप इस ઉમરગામની સરીગામ જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. ઋષિકા પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ કર્યા. કંપની પેકેજિંગ મટીરીયલ બનાવે છે, આથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં તો કંપનીનો સમગ્ર વિસ્તાર વિકરાળ આગની ઝપેટમાં આવી ગયો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કાર ટ્રક આગમાં લપેટાતા અફરાતફરી મચી ગઈ. એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી આણંદ વચ્ચે એક કારને અકસ્માત નડ્યો. ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયા બાદ ટ્રક અને કાર આગની ઝપેટમાં આવી ગયા. અકસ્માત બાદ બંને વાહનોમાં વિકરાળ આગ ફાટી નીકળી. કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી. જોતજોતામાં ટ્રક અને કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ. આગની ઘટનાને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. કારમાં 3 લોકો સવાર હતા અને તે ત્રણેય લોકોની ઈજાઓ પહોંચી. ઈજાઓને લઈને ત્રણેય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ તરફ આણંદના પેટલાદમાં પણ આગની ઘટના બની. રણછોડજી મંદિર નજીક બંધ મકાનમાં કચરામાં ભીષણ આગ લાગી. ઘણા સમયથી બંધ પડેલ મકાનમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ખુલ્લા હાથે બાઇક ચલાવતો યુવક, બાઇક પર ચડીને યુવાને કર્યા જોખમી સ્ટન્ટ. સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવાની લાલચમાં યુવાનો બેફામ બનતા હોય છે, ત્યારે રાજકોટમાં પણ આ યુવકે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાડીને જોખમી સ્ટન્ટ કર્યા. માત્ર સ્ટન્ટ કરીને વિડીયો ઉતાર્યો એટલાથી જ આ યુવકને અટક્યો. તેણે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટન્ટ કર્યા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ 3 વિડીયો પણ મૂક્યા. ચોંકાવનારી વાત તો એ છે કે યુવકે જે ગાડીથી સ્ટન્ટ કર્યા છે તેમાં નંબર પ્લેટ પણ નથી. આવા લોકો જાહેરમાં સ્ટન્ટ કરી પોતાના માટે તો જોખમ ઊભું કરી રહ્યા છે, પરંતુ અન્ય વાહન ચાલકોને પણ માટે મુશ્કેલી ઊભી કરતા હોય તેવું લાગે છે. સીન સપાટા મારવા માટે આવી હરકતો કરતા તત્વો સામે તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર ચોંકાવનારું નિવેદન કર્યું. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીએ પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ રહ્યું છે, સેવાનું મહત્વ રહ્યું નથી. તેઓએ કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારી હોતો નથી, પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે. વિપુલ ચૌધરીના નિવેદન બાદ 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે વિપુલ ચૌધરીની વાતને વખોડી કાઢી. તેઓએ કહ્યું કે જે ખરાબ હોય એના વિશે બોલો તો યોગ્ય ગણાશે, જે સારું કરે છે તેના વિશે ખરાબ બોલવું અયોગ્ય છે. અમરેલીમાં જોવા જેવી થઈ રોડનું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને ખાતમુહૂર્ત વગર જ પાછા ફરવું પડ્યું. ધારાસભ્ય જેવી કાકડિયા રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા, પરંતુ તેઓને ખબર નહોતી કે રોષે ભરાયેલી મહિલાઓનો સામનો કરવો પડશે. બગસરામાં રોડના ખાતમુહૂર્ત દરમિયાન રણચંડી બનેલી મહિલાઓએ હોબાળો કર્યો અને ધારાસભ્યને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા. મહિલાઓની માંગ હતી કે જ્યાં સુધી નીલકંઠ નગરની શેરીનો રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં થવા દઈએ. મહિલાઓ ધારાસભ્ય જેવી કાકડિયાનો ઘેરાવ કરીને ખાતમુહૂર્ત અટકાવ્યું હતું. બગસરા શહેરમાં શેરી રસ્તાની સુવિધા માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ધારાસભ્યને રોડનું ખાતમુહૂર્ત કર્યા વગર જ પરત ફરવું પડ્યું. 4 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેનાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાએ 7 જિલ્લામાં 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. હવે 1 દિવસના વિરામ બાદ 12 જાન્યુઆરીથી મહારાષ્ટ્રથી શરૂ થશે ફરી આ યાત્રા. રાહુલ ગાંધી વ્યારાથી સુરત અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થઈ વ્યારા ખાતે પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે.
અગાઉ રાહુલ ગાંધી યાત્રા મામલે કોંગી નેતાઓના બારડોલીમાં જમાવડો જોવા મળ્યો. કોંગ્રેસ નેતા રાજ બબ્બર બારડોલી પહોંચ્યા. તેઓની સાથે સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા. બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમમાં રાજ બબ્બરે મુલાકાત કરી. રાજ બબ્બરે કહ્યું કે ન્યાય, પ્રેમ અને ખેડૂતોને ન્યાય આપવા માટે રાહુલ ગાંધી બારડોલી આવ્યા છે. ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી. નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મિટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મિટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભેલ કટારા અગાઉ 2022માં જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો. સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેઠા. 64માંથી 38 જગ્યા ખાલી હોવાનો તેઓનો દાવો. વેલકમ બેક. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો સૂરજ આથમવા તરફ છે. બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આજે કરશે કેસરિયા. ગાંધીનગરમાં કમલમ ખાતે CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે. ચૂંટણી પૂર્વે ફરી વસાવા પિતા પુત્રમાં ફાંટા પડ્યા. પુત્ર મહેશ વસાવા કેસરિયા કરશે તો પિતા છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી. ઝઘડિયાના પૂર્વ MLA અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવા નવી પાર્ટી જાહેર કરી શકે છે. નવી પાર્ટી બનાવવા મુદ્દે બેઠક પણ યોજી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા નર્મદાથી દીપક પટેલ જોડાયા છે. દીપક, છોટુ વસાવાની આ નવી રણનીતિ અંગે શું સમાચાર આવી રહ્યા છે? બિલકુલ, ખાસ પંકજ વાત કરીએ તો જે હાલ જે ભરૂચ લોકસભા જે સીટ છે, ભરૂચ લોકસભા સીટ લઈને હાલ હોટ ફેવરિટ બની છે. કારણ કે જે બીટીપી છે, બીટીપીના જે મહેશ વસાવા છે, જેઓ આજે 11 કલાકે કબલમ ખાતે બીટીપી છોડી અને ભાજપમાં ખેસ પહેરવા જઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે મહેશ વસાવા છે, જેમણે બીટીપી ની સ્થાપના કરી હતી, જે અધ્યક્ષ પણ છે, અને આ બીટીપીના ખાસ છોટુ વસાવા છે, જેઓ પણ એમના પિતા અને પુત્ર જે છે એ વચ્ચે હાલ ફાટા પડી રહ્યા છે. કારણ કે બીટીપી માંથી છોડી અને ભાજપમાં જતા છોટુ વસાવા નારાજ છે. છોટુ વસાવા એક બેઠક પણ કરી છે અને મહેશને સમજાવવા પણ એમના પુત્રને બી સમજાવવામાં આવ્યો હતો કે ભાઈ ભાજપમાં નહીં જવું. પરંતુ હવે આજે જેઓ નીકળી ચૂક્યા છે અને 11 કલાકે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે છોટુ વસાવાનું પણ નિવેદન છે કે ભલે બીટીપી હવે રહે કે નહીં રહે, પરંતુ હવે નવી એક પાર્ટીની સ્થાપના કરી અને છોટુ વસાવા પણ હવે લડવા તૈયાર થયા છે, જેની એક બેઠક પણ થઈ ચૂકી છે. કારણ કે જી દીપક, આભાર માહિતી આપવા માટે. તો પુત્ર કેસરિયા કરશે અને પિતા નવી પાર્ટી બનાવી શકે છે. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. તો લોકસભા પહેલા તો ઘણા સમીકરણ જોવા મળી શકે છે. તેના ઉપર આગળના દિવસોમાં નવા સમાચાર પણ આવતા રહેશે. હાલ નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ.